હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં. હું છું આપણો દોસ્ત વિકેટ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકેટ લાઈફસ્ટાઈલ. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને જો આજે લોંગ ટાઈમ પછી હું ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયો છું. અને આ વિડીયોમાં ખાસ કંઈક એવું છે કે આજે છે 12/2. એટલે 12/2 એટલે મારા પપ્પાની પુણ્યતિથિ. અને તમે જાણો છો એમ કે મારા ફાધરની પુણ્યતિથિ જ્યારે પણ આવતી હોય છે તો હું પ્રયત્નો કરતો હોઉં છું કે આ દિવસને હું થોડો યાદગાર બનાવું. સો આજે આ દિવસને યાદગાર બનાવવા માટે અમે નાનકડું એવું આયોજન કર્યું છે, જે હું અને મારો નાનો ભાઈ ચેતન મળીને. હાલ તો જો અમે મારું જ ફેમિલી છે, મયંક છે, એની મમ્મી છે, પલક છે, હું અને પેટ્રો. સો આટલા લોકોએ મળી અહીંયા અમે થોડું એક નાનું એવું આયોજન કર્યું છે. અને આ આયોજન કરવા માટે અમારે જવાનું છે ચાણક્યપુરી. સો ભાઈનું ફેમિલી ત્યાં આવે છે અને અહીંથી અમે લોકો જઈએ છીએ. પણ એ પહેલાં તમે જાણો છો એમ કે પપ્પાની જે લાસ્ટ પુણ્યતિથિ હતી એ દિવસે અમારી અમે ડ્રીમ કાર છોડાવી હતી. આ ડ્રીમ કાર એ જ દિવસે છોડાવવાનું મેઇન રીઝન તો એ હતું કે આ દિવસને અમે યાદગાર રૂપ બનાવી શકીએ એટલે. સો આજે આપણે આ ડ્રીમ કારનું પણ 1 વર્ષ થાય છે. સો મયંક અને પલકનું કહેવું હતું કે આપણે આ ડ્રીમ કારનું 1 વર્ષ થાય છે તો એનો બર્થડે સેલિબ્રેટ કરીએ. સો આ બી એક અમારું મેમ્બર જ છે ગાઈઝ. હા, આ સ્કોર્પિયો પણ અમારું એક મેમ્બર છે. તો પલક અને મયંકનું કહેવું છે કે આપણે આનો બર્થડે સેલિબ્રેટ કરીએ. બેન, કરવો છે બર્થડે સેલિબ્રેટ? હા, ઓબ્વિયસલી કરવાનો જ હોય ને. સો ચલો, એક નાનો એવડો કેક પણ લાવ્યા છે. તો પહેલાં બર્થડેને સેલિબ્રેટ કરી દઈએ અને પછી જઈએ ચાણક્યપુરી, કેમ કે ભાઈ એમને વેઇટ કરી રહ્યા છે. સો સ્ટે ટ્યુન, બન્યા રહેજો. સો જો ગાય, કેક આવી ગયો છે ને આ છે મયંકભાઈ. અને આ રહ્યો અમારો પિંડિયો. જો એને બહાર નીકળ્યો નથી બિકોઝ એ ભાઈ છે ને તોફાન કરી રહ્યો છે. એ બહાર આવું છે તારે? બહાર આવું છે? બહાર આવું છે? જો ફસી રહ્યો છે. પણ ના, એવું નહીં કરીએ. એને પહેલાં થોડું સેલિબ્રેશન કરી લઈએ અને પછી જ એને બહાર બોલાવીએ. સો ચલો, પહેલાં એક નાના એવડા સિનેમેટિક લઈ લઈએ. હજુ કેક કટિંગની વાર છે, પણ પાછળ આ બેનું જો ફોટોગ્રાફી ને એવું બધું ચાલુ થઈ ગયું છે. ચલો, કેન્ડલ તો લગાવો એ મયંક. ચલો તો પહેલાં કરી લઈએ આપણે કેક કટિંગ, પછી મળું. હેપી 1 યર કમ્પ્લીટ, હેપી 1 યર કમ્પ્લીટ, હેપી 1 યર ફોર સ્કોર્પિયો, હેપી 1 યર કમ્પ્લીટ, હેપી 1 યર કમ્પ્લીટ. કોંગ્રેચ્યુલેશન. સો ફાઇનલી ગાઈસ, આપણું કેક કટિંગ થઈ ગયું છે અને થેન્ક યુ. હા, સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે આપણું. સુપર નજારા છે અહીંના જો. અને ત્યાં અમે રોડ પર જ આ રીતે સ્કોર્પિયો રાખીને સેલિબ્રેશન કર્યું છે. સો હા, કરવાનું હતું ત્યાં જઈને, પણ ત્યાં થોડી એવી જગ્યા છે કે ત્યાં મે બી આ એક્ટિવિટી અમારી એ લોકોને પસંદ આવે કે ના આવે, એટલે અમે રસ્તામાં જ ગાડી ઊભી રાખીને આ સેલિબ્રેશન કર્યું છે. સો જુઓ તમે, હાલ અમે અહીંયા આપણા જે સાઉથ બોપલ જે VIP રોડ જે સીધો નીકળે છે, હાલ અમે ત્યાં ઊભા છીએ. સો ચલો હવે નીકળીએ અને જલ્દી પહોંચીએ, કેમ કે ભાઈના ફોન પર ફોન આવી રહ્યા. સો જો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 6:30 અને હાલ અમે લોકો નીકળી ગયા છીએ. મેં તમને કીધું હતું એ પ્રમાણે કે ચાણક્ય જઈએ છીએ. પલકબેન, મયંકભાઈ, શું તમને લોકોને ખબર છે આપણે ચાણક્ય કેમ જઈએ છીએ? ક્યાં તમે કીધું જ નહીં ને કઈ? ચાણક્ય ખાલી એટલું કીધું કે ચાણક્યપુરી જઈએ. કેમ, તમને વાત તો કરી કે આજે પપ્પાની પુણ્યતિથિ છે તો એ નિમિત્તે આપણે એક થોડું નાનું આયોજન કરેલું છે. હા, પણ એ તો એમ કે ભાઈ ક્યાંક જમવા જઈશું આપણે, એમ એવું સ્પેશિયલ બનાવીએ મેમરી રે. અમને એવું લાગ્યું એમ. પણ એના માટે તમે હજી કીધું જ નથી ને. ઓકે, સો ગાઈઝ, ફેમિલીવાળા માટે પણ આ સરપ્રાઈઝ છે. સો હાલ એમની સામે પણ ડિસ્ક્લોઝ નથી કરતો. સો તમે બન્યા રહો, ત્યાં જઈને જ તમને બતાવું. હું તમને હજુ પણ કહીશ કે આ કંઈ મેં મોટું કાર્ય નથી કર્યું, બસ એક નવા થોટ હતા અને નવી દિશામાં જવું હતું.
સો મેં આ એક કાર્ય કરવા હું અને મારો ભાઈ ચેતન જઈ રહ્યા છીએ, જેથી કરીને અમારી આવનાર પેઢી એટલે કે મયંક છે, દર્શન છે, પલક, ધરું એ લોકો પણ આમાંથી કંઈક શીખ લે અને ફ્યુચરમાં એમને પણ આની અંદર ભાગ લે, ભલે બીજી એક્ટિવિટીમાં પણ. ચલો હું તમને બતાવું ત્યાં જઈને, વધારે નહીં તો હમણાં પાછું ડિસ્ક્લોઝ થઈ જશે, ત્યાં જઈને જ મળીએ. સો જુઓ ગાઈઝ, આ છે આપણે કર્ણાવતી ક્લબનો જે સર્કલ કહેવાય એ છે. તો આ હમણાં બ્રિજ બની રહ્યો છે, એના કારણે જુઓ કેવી ટ્રાફિક થાય છે. એસજી હાઈવેનો જે રોડ જવાનો છે એ બ્લોક કરી દીધો છે, કામ ચાલુ છે એટલે. હવે જોઈએ હવે શું કરીએ છીએ, પ્રહલાદનગરથી જઈએ છીએ કે પછી રોંગ સાઈડ જવા દે છે. આઈ થિંક જાય જ છે ગાડીઓ. જાય છે? હા બસ તો પછી આપણે રોંગ સાઈડ જ જતા રહીએ. હા, બ્રિજ ભરી જશે પછી શાંતિ. નહીં જતા સર્વિસ રોડ. તો જો ગાઈઝ, અમે હાલ આવી ગયા છે. જો અમારી ફૂલ ફેમિલી આવી ગઈ છે અને આ જે વૃદ્ધાશ્રમ તમને દેખાઈ રહ્યું છે, આ વૃદ્ધાશ્રમની અંદર આપણે આ પપ્પાની જે પુણ્યતિથિ છે એ નિમિત્તે અહીંના કરડા બા દાદાઓને જમણવારનું એક ટંકનું જમણવાર ગોઠવેલું છે. સો ચલો તમને બતાવો અંદર જઈને પહેલાં. જમણવાર થોડી વાર લાગી છે એટલે તમે આપણે હમણાં અત્યારે ફરી નવું તાજું બનાવી જાય એટલે થોડી વાર લાગશે. હમણાં જે દાદાના પગ ને વાળી ચા નાસ્તો એટલે વાંધો ના આવે, થોડો નાસ્તો થઈ ગયો. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. એકચ્યુઅલી આપણે આજે રાતનું જમણવાર હતું પણ થોડું લેટ થયું છે ને, કદાચ તાજું બને છે તો થોડું લેટ થશે. કોઈ ચિંતા નહીં કરે, આરામ દોડા ના કરે. ના माँ बाप ने भूलशो नहीं, अगणित छे उपकार एना ए हवी सरशो नहीं। माँ बाप ने भूलशो नहीं, भूलो भले बीजू बधूं, माँ बाप ने भूलशो नहीं, अगणित छे उपकार एना ए हवी सरशो नहीं। माँ बाप ने भूलशो नहीं, असह्य वेठी वेदना त्यारे दिठूं तम मुखड़ूं, ए पुनित जनना काळजा पत्थर बनी छुंदशो नहीं। माँ बाप ने भूलशो नहीं, काढ़ी मुखेथी कोळिया मोमा दही मोटा कर्या, अमृत तना देनार सामे झेर उगड़शो नहीं। माँ बाप ने भूलशो नहीं, भूलो भले बीजू बधूं, माँ बाप ने भूलशो नहीं, अगणित छे। તો આ બંને આ બેન અને આ ભાઈ આ અમૃત ફાઉન્ડેશનના કેરટેકર છે. તે ખરેખર આપણે તો શું છે કે એક દાન પેટે કંઈક 5 રૂપિયા આપીને યા 5 રૂપિયાનું જમવાનું લાવીને આપણે છૂટા થઈ જઈએ છીએ, પણ સાચા સેવકો આ લોકો છે કે જેમને 24 કલાક બા દાદાની સેવા કરે છે. એટલે તમને લોકોને ખરેખર ખૂબ અભિનંદન કે તમે આ આજે દાદા બા દાદાની સેવા કરો છો, ભગવાન તમને ખૂબ ખુશ રાખે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો. એ જો આ છે આપણા ત્રીજા કેરટેકર છે મુકેશભાઈ. મુકેશભાઈ આવીને આવી સેવા કરજો અને બા દાદાને સાચવજો, હે ને? ચલો ગાઈસ, વાગી ગયા છે રાતના 9:30 અને હાલ અમે પહોંચ્યા છે
ચાંદલોડિયા. બસ હવે બધાને ભૂખ લાગી છે તો બધા જમવા જવાનું કહે છે. પ્રભુજીઓને એટલે કે બા દાદાઓને જમાડી દીધું છે ને એ લોકોને હવે જમાડી કરીને અમે હવે જમવા જઈશું. ભૂખ લાગી છે? યસ ગાઈસ. હા 9:30 થયા ને હવે છોકરાઓને ભૂખ તો લાગી હશે. જમી હો બેટા. હવે આપણે આગળ ગોતા કઈ રેસ્ટોરન્ટમાં જવાનું છે? જલારામ. જલારામ. ત્યાં શું ખાવું? ત્યાં બધું મળે. શું? પંજાબી, પછી ગુજરાતી, કાઠિયાવાડી, આપણે ચાઇનીઝ. ગાઈસ રસમની આજુબાજુમાં નહીતર પછી આપણે રસમમાં જઈએ તો ખુશીનો જ્યાં બર્થડે સેલિબ્રેટ કરે તો ત્યાં જઈ શકાય. ત્યાં જવું છે? ચલો યુનિક કરીએ ને કંઈક બીજું. એવું છે. પણ ચલો ઓલી હા. મેં કે બીજી જગ્યાએ જઈએ. આ દર્શન ડબલ ઢોલકી બે સાઈડ બોલે છે ના ગાઈઝ, એટલે હું એમ કહું કે આ જલારામ ઓલી વખતે આપણે ખાધું હતું ને એટલે સારું મળે ત્યાં. ઠીક છે ચલો ગાઈસ તમે હા બોલો બોલો બોલો. હોળી આયડાનું જે હતું ને ત્યારે અમે જ્યારે શોપિંગ કરવા ગયા ને ત્યારે ત્યાં જ જમ્યા હતા. અચ્છા ઓકે ચલો તો મળીએ. પહેલા ત્યાં પહોંચીએ. હાલ તો ચાંદલોડિયાથી નીકળી ગયા છે. ટ્રાફિક ખૂબ જ છે. તો ગાઈસ અત્યારે તો અમે નજીક આવી ગયા છીએ હોટલ જવાને. પણ હવે જોઈએ કઈ હોટલમાં, કે હજી બી ડિસિઝન થયું નહીં કે રસમમાં જઈએ કે પછી જલારામમાં જઈએ. તો હવે શું કરવાનું છે? ક્યાં જવું છે? જલારામમાં કે પછી રસમમાં? આપણે મોટા પપ્પાને જ પૂછીએ ને. એવું કરવું છે તો પપ્પા શું કરવું છે? કાકા ત્યાં જલારામમાં જઈને બેઠા છે. મેં કીધું કાકાને કે નવી જગ્યાએ જઈએ બરાબર હા કે જલારામ. પણ હું એવું મને એવું લાગે છે કે લાસ્ટ ટાઈમ આપણે જમવા આવ્યા હતા રસમનો ટેસ્ટ સારો હતો. હા, અને ત્યારે ગાઈસ કેવું થયું હતું કે ત્યારે અમે લોકો એટલું બધું આમ એક્સપ્લોર કરીને ખાધું નતું ત્યાં આગળ, બરોબર? કેમ કે અમે મહેમાનમાં ને એ બધામાં જ હતા તો એટલું બધું થયું નતું. એટલે આજે અમે ફૂલ ટેસ્ટ કરશું કે કેવું છે કેમ નહીં. તો રસમમાં જ જઈએ પાકું. કહેવાય પણ ત્યાં આપણે શું કહેવાય જલારામ છે ને એનો ટેસ્ટ બી સેમ જ છે, બંને સરખું જ છે એમ. હા, જલારામમાં મેં કરેલો છે લંચ તો સારું જ છે, ત્યાંનું બી બહુ જ મસ્ત છે. પણ તોય હવે હાલ તું આવી જા સ્ક્રીનમાં આવી જા. હા, તો એટલે અત્યારે હાલ રસમમાં જઈ રહ્યા છે ને આપણે લોકો. તમારે જ્યાં જવું હોય ત્યાં તમારા ઉપર છે. રસમમાં જ જઈએ, રસમમાં જઈએ. તો ગાઈસ ડિસિઝન થઈ ગયો છે, હાલ રસમમાં જઈ રહ્યા છે. હવે કાકાને ફોન કરીને કહી દઈએ કે ભાઈ અમે રસમમાં આવી રહ્યા છે. ગાઈસ તો ગાઈસ આવી ગઈ છે આપણી રસમ હોટેલ. ગાઈસ ક્લેપ કરો. પાડ પાડ ચાલો પાડ. પેટ્રોલ લાગી ગયો. સો અત્યારે અમે લોકો આવી ગયા છીએ રસમ હોટલમાં અને હવે જમીશું. યસ ગાઈસ, ક્યારની ભૂખ લાગી છે પણ જમીશું તો પેટ થોડું શાંત થશે. પેટમાં ઉંદરડા દોડી રહ્યા છે, એ બંધ થઈ જશે ગાઈસ, કે ભૂખ તો ક્યારની લાગી છે. હા તો ગાઈસ ચિંતા નહીં કઈ. શું ગાઈસ પહોંચી ગયા છે મને ગાઈસ. કઈ યસ ગાઈસ ગાઈસ, આવું કરવાનું કેંગી આઈ રહ્યા જો કાકા, એ લોકો કાતો આમ કાકા પાર્કિંગ દેખાડી રહ્યા છે. મોટા પપ્પા. અવર વોચમેન. જો ગાઈસ સ્કોર્પિયો આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. ને આ છે પંગત અને આ અમારા ધરુબા. એ ધરુબા ઉગા લેવા. અને આ છે આપણી હોટલ રસમ. અને પલકબેન નો ફોન આવી ગયો. બેન કોનો ફોન આવે? હા ચલો તો અંદર જઈએ. હાલ અમે આવી ગયા છે હોટલ રસમમાં. લાસ્ટ ટાઈમ જે અમારા ખુશીના બર્થડે વખતે જે વિડીયો બનાવ્યો હતો ત્યાં જ આવ્યા છે અમે. સો જોઈએ આજે તો બસ ઓનલી ફેમિલી મેમ્બર છીએ તો કેવું રહે છે જઈને ટેસ્ટ કરી. આજ તો લાગે છે ડાઇનિંગ હોલની અંદર જ બેસીશું. ઓર્ડર લખાઈએ છીએ, ઓર્ડર આવે પછી જમવાનું ચાલુ કરીએ. એવું લાગે ને તો થોડો ધીમો કરો, એકદમ બંધ ના કરી દેશો. પ્લેન કરો ઓર હા और छाछ छाछ बता पीसो ने ओके 7 छाछ हाँ 8 कप बाकी कुछ होगा तो बोलेंगे जब बैठे. हाँ और एक प्लेट मंचूरियन बराबर. ओके आपका हो गया पालक पनीर, एक मिक्स वेज, एक सेव टमाटो, 8 प्लेट तंदूरी, 7 छाछ, 8 रोस्टेड पापड़, एक वेज मंचूरियन फ्राई. सब्जी तो गाइस सारी है. आ છે મિક્સ વેજ, આ છે પાલક પનીર અને આ છે સેવ ટામેટા. કેવું લાગ્યું ભાઈ? ભલે કેવું લાગ્યું જમવાનું? બધાને ખૂબ મજા આવી જમવાની. તને? તો ગાઈસ આપણા બધા હજુ જમે છે અને હું જમીને બહાર આવી ગયો છું બિકોઝ મારા પેટ્રોને કંટાળો આવતો હતો ને તો જો મારા પેટ્રોને હું ફરવા લઈને આવી ગયો છું. ચાલ બેટા આગળ ચલો. હા બસ પેટ્રો અહીંયા બેસીએ ચલો ચલો અહીંયા પેટ્રો અહીંયા બેસીએ. ચલો આવી જાઓ. ચલો ઉપર આવી જાઓ. ચલો અહીંયા આવી જા ઉપર. જો ગાઈસ તો ગાડી આપણી લાગી ગઈ છે. મયંકભાઈ લઈને આવી ગયા છે.
ચલો જવા દો ભાઈ હવે. ચલો ગાઈસ, તો પેલા ડીઝલ કરાવી લઈએ. ખોલ ને પેલું ડીઝલ કર દે ને ભાઈ. ડીઝલ વાગી ગયા છે રાતના 11 અને જો હાલ અમે પહોંચ્યા છે બોપલ. બધા થાકી તો ગયા છે, બસ હવે જઈને સીધું ઊંઘી જવાની વાત છે. ફાઇનલી બસ હવે અમે ઘરે પહોંચવા આવ્યા છે. અને આજે તમે જોયું એમ દાદાના જે પુણ્યતિથિ હતી ધરુદર્શનના પલક મયંકના જે દાદા એટલે મારા જે કહેવાય ને મારા પપ્પા, મારું સર્વસ્ત્ર જે હતા, આજે એમની પુણ્યતિથિ હતી, સારી રીતે હતી. ને હા મિત્રો, ખાસ કરીને એક વાત એ છે કે આજે અમે જે કંઈ પણ કર્યું છે એ હું વિડીયોમાં નહોતો લેવાનો, પણ મેં ઇન્ટેન્શનલી આજે એ વિડીયો એટલે બનાવ્યો છે કે એક અવેરનેસના ભાગરૂપે કે આવી જે જગ્યા છે ત્યાં જવું જોઈએ, ફૂલ લઈને ફૂલની પાંખડી, જેનાથી જે બને પણ આવી જગ્યાએ જઈને થોડું ઘણું દાન પેટે દેવું કમ્પલસરી નથી હોતું, પણ જાગ્યા ત્યાંથી સવારા. પણ આજે દાદાની પુણ્યતિથિ હતી અને હું ત્યાં ગયો અને જે બા દાદા લોકોને જમાડ્યા, એમનું સન્માન કર્યું, તો એનાથી અમને મનને ખૂબ શાંતિ મળી. કેમકે જે કહેવાય ને કે એક જે જીવાત્મા હતી એ તો આપણા વચ્ચે છે નહીં, પણ એમના નામથી કંઈ કરીએ ને એમાં બી જે વૃદ્ધાશ્રમમાં જે જીવતા હોય છે એમના સંતાનો હોવા છતાં એમને આજે વૃદ્ધાશ્રમમાં જીવવાનો વારો આવ્યો છે, તો એમની સેવા કરીને એમનું સન્માન કરીને ને એક ટંકનું એમને જમવાનું આપીને અમે ફેમિલીવાળા ખૂબ ખુશ થયા છે. સો બસ મારું બી આ વિડીયોના માધ્યમથી તમને લોકોને પણ એવું કહેવું છે કે જ્યારે પણ જેવો તમારી પાસે સમય હોય તો એકવાર અવશ્ય ત્યાં જવું જોઈએ અને બા દાદાની સેવા કરવી જોઈએ. સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.